વાગડ વિસ્તારના રાપર તાલુકામાં શંકર ભગવાનનું એવું એક મંદિર છે જ્યાં આજે કળિયુગમાં પણ ચમત્કારો થાય છે ને મિત્રો, શંકર ભગવાનના મંદિરની બાજુમાં એક પાંડવો વખતની ગુફા છે જેને આખા વાગડમાં હાહાકાર મચાવી દીધો છે। નમસ્તે મિત્રો, હું છું વાગડ રહેવાસી ને આજે મિત્રો તમારો ભાઈ આવી ગયો છે ભૂટકિયા ગામને એક્સપ્લોર કરવા માટે ને આપણે આવી જઈએ છીએ શંકર ભગવાનના મંદિરે। અને મિત્રો કહેવાય છે કે આ શંકર ભગવાનનું મંદિર 800 વર્ષ જૂનું છે। મિત્રો અહીંયા એક સંત મહાત્મા પણ રહેતા હતા જેમનું નામ જ્ઞાનગીરી બાપુ હતું અને અહીંયા કોઈ ચોરી લૂંટફાટ કરતા હતા તો તેમને તે સજા દેતા હતા। મિત્રો આ મંદિરની બાજુમાં એક વાવ આવેલી છે જેને કહેવાય છે કે ત્યાં હજી સુધી પાણી સુકતું નથી, પરંતુ આજથી કરીને 200 વર્ષ પહેલા અહીંયા 2 લોકોનું મૃત્યુ થયું હતું, તે પછી અહીંયા પાણી સુકાઈ જાય છે। તો મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ। ફરીથી મળીએ છીએ આપણે એક આવા નવા વ્લોગ સાથે। તો ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ।